મોરબીની મચ્છુ નદીના ડેમના પાટિયા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે અને પાણી છોડીને રિપેરિંગ કામ તથા અન્ય બાબતો ચાલી રહી હોય અને તેને લઈને મોરબીનો નીચેનો જે બેઠો પુલ છે તે બંધ કરવામાં આવ્યો છે. જોકે તે બેઠા પુલની નીચેથી હાલ પાણી વહી રહ્યું છે, પરંતુ દુઃખની વાત એ છે કે યોગ્ય મેનેજમેન્ટ ન હોવાના લીધે અને યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા, પોલીસ વ્યવસ્થા ન હોવાના લીધે આજે સવારે અને ગઈકાલે પણ આ સ્થિતિ હતી કે મોરબીના મુખ્ય હાર્દસમા પાડા પુલ અને મયુર પુલ જે આવવા જવાનો મુખ્ય ગોરી માર્ગ સમાન છે ભાઈ, તેના ઉપર સવારથી જ ટ્રાફિક જામ જોવા મળ્યું છે. પુલના છેલ્લા છેડાથી લઈને આ બાજુના મણિ મંદિર પાસેના જે ખૂણા સુધી ટ્રાફિક જામ છે. લોકો જે કારખાને જતા હોય, નોકરી ધંધે જતા હોય, કામકાજે માટે જતા હોય, બધા લોકો આજે હેરાન છે. અહીંયા યોગ્ય પૂરતી ટ્રાફિક વ્યવસ્થા નથી અને ટ્રાફિક વ્યવસ્થા પૂરતી ન હોવાના લીધે મોરબીના આ પાડા પુલ ઉપર અને મયુર પુલ ઉપર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. બેઠા પુલ ખરેખર જોઈએ તો હાલ પાણી ધીમે ધીમે છોડવામાં આવ્યું છે તેવું અધિકારીનું કહેવું છે કે એકસાથે પાણી છોડવામાં નથી આવવાનું, ધીમે ધીમે ડેમના પાટિયા ખોલવાના છે. અને હાલ પણ તમે મારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો મોબાઈલની, કોમ્પ્યુટરની, કે કઈ રીતનું મોરબીના મચ્છુ નદીના જે પટમાં જે પાણી છે એ વહી રહ્યું છે. જે આપણો બેઠો પુલ છે, બેઠા પુલની પણ નીચે પાણી વહી રહ્યું છે, છતાં પણ હાલે તે બંધ કરી દેવામાં આવ્યું છે. ભલે સલામતીના માટે તે બંધ કર્યો હોય, પણ ઉપરની જે વ્યવસ્થા હોય તે તો સારી રીતે જળવાવી જોઈએ. ત્યાં સારી રીતે ટ્રાફિક વ્યવસ્થા થાય તે માટે પોલીસ હોવી જોઈએ, પણ રાબેતા મુજબ પોલીસની કોઈ હાજરી હોતી નથી અને અંધાધૂંધીનો માહોલ સર્જાયો છે. લોકો ટ્રાફિકમાં હેરાન થઈ રહ્યા છે. આ બધી બાબતો માટે તંત્રએ અગાઉથી વિચારણા કરવી જોઈએ અને બાદમાં આવા કોઈ નિર્ણયો લેવા જોઈએ તેવું પ્રજા બોલી રહી છે.